રોહિત શર્મા 3 મોટી ટૂર્નામેન્ટ ફક્ત 12 મેચમાં હાર, ભારતના સૌથી સફળ કેપ્ટન યુગ પૂરો થયો. ભારતીય દિગ્ગજ રોહિત શર્માની કેપ્ટનશીપનો યુગ સમાપ્ત થઈ ગયો છે. તેને ઓડીઆઈ ટીમની કેપ્ટનશીપમાંથી દૂર કરવામાં આવ્યો છે. હવે તે બેટ્સમેન તરીકે સેવા આપશે. પોતાની કેપ્ટનશીપ હેઠળ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ઘણી યાદગાર ક્ષણો આપી છે જે ચાહકો ક્યારેય ભૂલશે નહીં. ભારતીય ક્રિકેટમાં એક નવા યુગની શરૂઆત થવા જઈ રહી છે. શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા પ્રવાસે ઓડીઆઈ ટીમનું નેતૃત્વ કરશે. આનો અર્થ એ છે કે રોહિત શર્મા હવે ફક્ત ખેલાડી તરીકે રમતો જોવા મળશે. ડિસેમ્બર 2011માં રોહિત શર્માને ઓડીઆઈ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. રોહિત શર્મા પહેલાથી જ ટેસ્ટ અને ટી20માં નિવૃત્તિ લઈ ચૂક્યો છે. આનો અર્થ એ છે કે રોહિત શર્માનો કેપ્ટનશીપનો યુગ સમાપ્ત થઈ ગયો છે. તે સૌથી સફળ આંતરરાષ્ટ્રીય કેપ્ટન તરીકે સમાપ્ત થયો છે. રોહિત શર્માએ 56 વનડેમાં ભારતનું નેતૃત્વ આ દરમિયાન ટીમ ઇન્ડિયાને 42 મેચ જીતી અને ફક્ત 12 મેચ હારી. તેની કેપ્ટનશીપ હેઠળ એક મેચ ટાઈ રહી હતી જ્યારે એક મેચ અનિર્ણીય રહી હતી. વનડે કેપ્ટન તરીકે તેણે 2 વાર એશિયા કપ જીત્યો. તેણે ભારતને 2018 અને 2023માં એશિયા કપ ટાઇટલ અપાવ્યું. તેણે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને નેતૃત્વ કર્યું અને ભારતને 12 વર્ષ પછી ચેમ્પિયન્સ ટ્રોફી